દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરત મનપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં બાળકો ફાસ્ટ ફૂડ છોડે તે માટે સપ્તાહમાં એક દિવસ ફ્રૂટ ડેની ઉજવણી કરાશે। પાલનપુરની કવિશ્રી ઉસ્નસ પ્રાથમિક શાળા દ્વારા બાળકોને હેલ્ધી ફૂડ માટે નવતર પ્રયોગ કરાયો છે। સુરત મનપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની રાંદેર ઝોનમાં આવેલ પાલનપુરની 318 ક્રમાંકની કવિશ્રી ઉસ્નસ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના હેલ્ધી ફૂડ માટે નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે। શાળાના આચાર્ય વિજય ઝાંઝરુકિયાએ કહે છે, આજના જમાનામાં બાળકો ફાસ્ટ ફૂડ તરફ વળી ગયા છે, ત્યારે તેમના પોષણની સતત ચિંતા રહે છે। આ ચિંતા દૂર કરવા અને બાળકો આરોગ્યપ્રદ હેલ્ધી ભોજન આરોગ્ય તે જરૂરી છે। અમારા શાળા દ્વારા પોતાની નૈતિક જવાબદારીના ભાગરૂપે આ સત્રથી દર બુધવારે ફ્રૂટ ડે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે। શાળામાં બુધવારે આ ફ્રૂટ ડે ફરજિયાત ઉજવવામાં આવશે અને સાથે સાથે તમામ શિક્ષકો દ્વારા શરીરના તંદુરસ્ત વિકાસ માટે આરોગ્યપ્રદ ભોજન, ફ્રૂટ, સલાડ અને શાકભાજી વગેરેનું જીવનમાં શું મહત્વ છે તે વિશે વિસ્તૃત માહિતી આપશે। થોડા દિવસ પહેલા રાત્રિ મીટિંગમાં સેશન દરમિયાન આ બાબતે વાલીઓ સમક્ષ વિચાર રજૂ કર્યો હતો અને આજે શાળાના 650 કરતાં વધારે બાળકો દ્વારા તેમના વાલીઓના સહકારથી ફ્રૂટ ડેની શરૂઆત કરવામાં આવી છે। નમસ્કાર, મારું નામ તેલી પાયલ છે। હું ધોરણ 7માં ભણું છું। અમારી શાળાનું નામ કવિશ્રી ઉસ્નસ પ્રાથમિક શાળા ક્રમાંક 318 છે। આજે અમારી શાળામાં ફ્રૂટ ડે ઉજવવામાં આવ્યું। અમને બહુ સારું લાગ્યું અને આજે બધા ફ્રૂટ લાવેલા, અમને બહુ મજા આવી। શું ફાયદા થાય બેટા ફ્રૂટ ખાવાથી? ફ્રૂટ ખાવાથી આપણી સ્કિન થોડી ગ્લો થાય છે અને વાળમાં પણ ફાયદા થાય છે। તમારું નામ? નમસ્કાર, મારું નામ છે શ્રેયા ગણેશભાઈ ઇંગડે। હું ધોરણ 7માં અભ્યાસ કરું છું। મેં આજે આ ફ્રૂટ ડે તરીકે ઉજવવામાં આવે છે। અમારી શાળાનું નામ કવિશ્રી ઉસ્નસ પ્રાથમિક શાળા ક્રમાંક 318। આજે અમે બધાએ ફળ લાવેલા છે, તે અમે ખાધું ને મજાથી એ કરીએ। નમસ્કાર, મારું નામ વિજય ઝાંઝરુકિયા છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત કવિશ્રી ઉસ્નસ શાળા ક્રમાંક 318 પાલનપુર ગામ ખાતે હું મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવું છું। આ શાળા કંઈક નવું, કંઈક અનોખું અને કંઈક અલગ કરવામાં દર વખતે માને છે। અમને જ્યારે ખબર પડી કે બાળકો છે જે ફ્રૂટથી થોડા આઘા જાય છે, સ્વાસ્થ્ય પ્રત્યે કેરલેસ છે અને ફાસ્ટફૂડ તરફ ખૂબ આકર્ષાય છે, ત્યારે શાળાનો રોલ એમાં શું હોઈ શકે, આવી એમને એક ચિંતા થઈ અને ગયા અઠવાડિયે અમે એક રાત્રિ વાલી મિટિંગ કરી હતી। એમાં અમે વાલીઓ સમક્ષ અલગ અલગ વિચારો રજૂ કર્યા હતા। એમાં સૌથી પહેલો વિચાર એવો હતો કે બાળક પોતાના જન્મદિવસના દિવસે ચોકલેટ, પેન્સિલ, પેન, રબર નહીં વેચતા સ્વચ્છતા કીટ આપે, એટલે સાબુ આપે, સાવણી આપે, જેથી કરીને આખી સ્કૂલ એનો ઉપયોગ કરી શકે અને વાલીઓએ બહોળા પ્રમાણમાં એને અપનાવ્યો। બીજો એક વિચાર અમારા દ્વારા એવો મૂકવામાં આવ્યો કે આપણે સ્કૂલમાં જ એક દિવસ નક્કી કરીએ અને એ દિવસ બાળકો અને શિક્ષકો ઘરેથી ફ્રૂટ લઈને આવે અને સાથે બેસી અને ફ્રૂટ ખાય, તેથી પરસ્પરની સદભાવના વિકસે, બાળક વહેંચતા શીખે અને બાળકને સ્વાસ્થ્ય પ્રત્યે કાળજી રહે અને આ સમય દરમિયાન શિક્ષક પણ બાળકોને પોષક તત્વો વિશે, શરીરની તંદુરસ્તી વિશે, ફ્રૂટ ખાવાથી થતા ફાયદા વિશે વિસ્તૃત સમજૂતી આપી શકે। એટલે અમે દર બુધવારે નક્કી કર્યો છે, દર બુધવારે બીજા પીરિયડમાં બાળક છે તે ઘરેથી લાવેલું ફ્રૂટ ખાશે। આજ તમે જોયું એમ દરેક બાળકના ચહેરા ઉપર ખૂબ ખુશી હતી, બાળકોને ખરેખર મજા આવી। નવો વિચાર હતો, અમને પણ એમ હતું કે વાલીઓ સહકાર આપશે કે કેમ, પણ આજે અમે ક્લાસે ફરીને જોયું તો વાલીઓએ ખૂબ સરસ રીતે સહકાર આપ્યો છે। અલગ અલગ વિવિધતાસભર ફ્રૂટો બાળકોને આપ્યા છે અને આજ સવારથી જ્યારે હું સ્કૂલમાં પ્રવેશ્યો ત્યારથી ઘણા બધા છોકરાઓ છોકરીઓ સર હેપી ફ્રૂટ ડે, સર હેપી ફ્રૂટ ડે કરીને મને વિશ કરવા માંડ્યા। એટલે બાળકોમાં પણ જાગૃતતા આ બાબતે કેળવાની છે, એટલે ખરેખર એનો ગર્વ છે અને અમને ગમ્યું કે એમને પણ વાલીઓ અમને ખૂબ સહકાર આપે છે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।